જ્યારે પણ પાસવર્ડ ચેન્જ કરવો હોય ત્યારે અહીંયાથી બેટરી કવર ઓપન કરી બોલ્ટની નીચે રાઉન્ડ બટન છે એને કોઈ પિનથી 6 સેકન્ડ દબાવી રાખો. સ્ક્રીન ઉપર હેશ દબાવો. પૂરો લોક ફેક્ટરી રીસેટ, બધો ડેટા ડિલીટ. સેટઅપ માટે 6 અંકનો પાસવર્ડ આવશે. પામ ટચ કરી સ્ક્રીન ચાલુ. સ્ટાર હેશ, ત્યારબાદ કંપની પાસવર્ડ 1 થી 6 હેશ. હવે નવા પાસવર્ડ માટે નંબર 1, એની અંદર નંબર 1 અહીંયા લગાવવાનો. આપણો જે રાખવો છે એ પાસવર્ડ, લાસ્ટમાં હેશ. પાછો રિપીટ પાસવર્ડ, લાસ્ટમાં હેશ. આ થઈ ગયો આપણો પાસવર્ડ. બેક જવા માટે સ્ટાર. હવે બધાની ફિંગરપ્રિન્ટ અને RFID કાર્ડ માટે સ્ક્રીન ચાલુ. સ્ટાર હેશ, ત્યારબાદ આપણો સેટ કરેલો પાસવર્ડ હેશ. બધાની ફિંગર અને કાર્ડ માટે નંબર 2, એની અંદર નંબર 1. ફિંગર લગાવવાની અહીંયા 6 વાર. એકની 6 વાર થઈ જાય એટલે બીજા મેમ્બરની 6 વાર, ત્રીજાની 6 વાર, ચોથાની 6 વાર, એમ કન્ટિન્યુ જેટલા મેમ્બર છે. સાથે 2 RFID કાર્ડ છે તો એને પણ 5-8 વચ્ચે ટેપ કરી લેવાના એટલે એ પણ સેટ થઈ જશે. બધાનું સેટઅપ કમ્પ્લીટ થઈ જાય એટલે 3 વાર સ્ટાર દબાવી દેવાનું. પછી અહીંયા આવશે મેન્યુઅલ કી. તો જ્યારે પણ ડોર લોક છે અને સેલ પૂરા થઈ ગયા છે ત્યારે મેન્યુઅલ કીથી જ લોક ઓપન થશે.